ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, કેમ છો? મજામાં છો? તો શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર હું તમારું સ્વાગત કરું છું. આપણે ભૌતિક વિજ્ઞાન સબ્જેક્ટ ભણી રહ્યા છીએ. તો એ સબ્જેક્ટની અંદર આગળ વધીએ. આપણું જે આ ચેપ્ટર નંબર 1 છે આપણે પૂર્ણ કરવાનું છે. તો એના જે અંતિમ ટોપિકો છે એ જોઈએ. તો ગૌસના નિયમનો ઉપયોગ કરીને આપણે અનંત લંબાઈના તાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તારવ્યું હતું. તો એ જ રીતે બીજું એનો ઉપયોગ છે અનંત વિસ્તરીય સમતલ વિદ્યુતભારિત સમતલ વડે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે, ઉદ્ભવશે એ શોધીએ. તો એક સમતલ છે આ રીતે જે અનંત વિસ્તરીય છે એટલે અનંત લંબાઈ સુધી વિસ્તરેલું છે. ધારો કે એ જે સમતલ છે એને આપણે લઈએ, ધારો કે એ YZ સમતલમાં આવેલું છે. હવે એના ઉપર વિદ્યુત ભારો પથરાયેલા છે. તો એની વિદ્યુત ભારની સપાટી છે એટલે કેવી ઘનતા છે? પૃષ્ઠ ઘનતા. તો ધારો કે સમતલની પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા સિગ્મા છે. કઈ છે? સિગ્મા છે. તો આની સાથે સંકળાયેલ ફ્લક્સ શોધવાનું છે. તો ગૌસનો નિયમનો ઉપયોગ કરવા માટે એક બંધ પૃષ્ઠ લેવું પડે. તો કેવું પૃષ્ઠ લઈએ? તો ધારો કે આવું એક પૃષ્ઠ લઈએ. આ પ્રમાણેનું એક પૃષ્ઠ લઈએ. હવે આ પૃષ્ઠ માટે સંકળાયેલ ફ્લક્સ શોધીએ. આ પૃષ્ઠની સપાટીનું એનું આડછેદનું ક્ષેત્રફળ એ જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતું ગૌસિયન પૃષ્ઠ ધ્યાનમાં લો. એટલે કે આ સપાટીનું ક્ષેત્રફળ કેટલું છે? એ છે. એવું એક ગૌસિયન પૃષ્ઠ ધ્યાનમાં લઈએ, અથવા તો S ધારીએ. ચાલો, સપાટીનું ક્ષેત્રફળ છે. હવે અહીંયા કેટલી સપાટી છે? તો આ એક સપાટી, આ બીજી સપાટી, ઉપરની ત્રીજી, નીચેની ચોથી, ફ્રન્ટમાંની પાંચમી અને પાછળની છઠ્ઠી. તો આ સપાટીને નંબર 1 આપી અને આ સપાટીને નંબર 2 આપી. આ બે સપાટી સિવાયની જે સપાટીઓ છે, હવે આ પૃષ્ઠ છે તો એના માટે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં આવશે? ધન વિદ્યુત ભારો છે એટલે બહાર જતી દિશામાં, એટલે આ દિશામાં આવશે. અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર. તો ઉપરની જે સપાટી છે એના માટે ક્ષેત્રફળ સદિશ આ દિશામાં થશે. તો એ બે વચ્ચે ખૂણો કેટલો હશે? 90 ડિગ્રી. એ જ રીતે નીચેની સપાટી માટે પણ ક્ષેત્રફળ સદિશ નીચેની દિશામાં અને વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, એટલે બે વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી. તો જે આ ફ્રન્ટની સપાટી છે અને પાછળની સપાટી છે, ઉપરની અને નીચેની સપાટી, એ સપાટીઓ માટે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ એ એકબીજાને લંબ હોવાથી એમની સાથે સંકળાયેલ ફ્લક્સ શૂન્ય થશે. એટલે એવું લખી શકીએ આપણે કે સપાટી 1 અને 2 સિવાયની સપાટીઓ માટે ક્ષેત્રફળ સદિશ વિદ્યુત ક્ષેત્રને લંબ હોવાથી તેમની સાથે સંકળાયેલ ફ્લક્સ શૂન્ય થશે. એમની સાથે ફ્લક્સ કેટલું સંકળાશે? શૂન્ય. તો ખાલી ફક્ત બે જ બાજુ સાથે ફ્લક્સ સંકળાશે, પહેલી અને બીજી સપાટી સાથે. ચાલો, એમની સાથે સંકળાયેલ ફ્લક્સ ગણીએ. આ સપાટીનો દરેક ભાગ એ સમતલથી સમાન અંતરે હોવાથી અહીંયા વિદ્યુત ક્ષેત્ર સમાન ગણી શકીએ. અને કઈ દિશામાં? તો પ્લસ વિદ્યુત ભારથી બહાર જતી દિશામાં, એટલે આ દિશામાં હશે. અને એનો ક્ષેત્રફળ સદિશ પણ આ દિશામાં આવશે. એટલે બંને એક જ દિશામાં હોવાથી આની સાથે સંકળાયેલ ફ્લક્સ શું થશે? ES cos 0.
બીજી સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ શોધીએ તો આ સપાટી માટે ક્ષેત્રફળ સદિશ આ દિશામાં થશે. આ પ્લસ વિદ્યુતભાર છે, અહીં પ્લસ વિદ્યુતભાર પથરાયેલો હોય તો વિદ્યુત ક્ષેત્ર બહાર જતી દિશામાં એટલે આ દિશામાં થશે. એટલે એના માટે પણ E અને S એક જ દિશામાં હોવાથી ES cos 0 આવશે. તો cos 0 1 એટલે ES વત્તા ES એટલે 2ES આ ફ્લક્સ નું સૂત્ર મળશે. ને એ જ રીતે ગૌસના નિયમ પરથી આ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું થશે તો એમાં ઘેરાતો વિદ્યુતભાર ભાગ્યા એપ્સિલન 0. એમાં કેટલો વિદ્યુતભાર ઘેરાશે તો આ જે પૃષ્ઠ આપણે લીધું છે એની અંદર સમતલનો કેટલો ભાગ ઘેરાય તો સમતલનો આટલો ભાગ ઘેરાય. તો આટલા સમતલના ભાગમાં જેટલા વિદ્યુતભાર હશે એટલા જ વિદ્યુતભાર આ બંધ પૃષ્ઠની અંદર ઘેરાશે. આ સમતલનું કેટલું ક્ષેત્રફળ આની અંદર ઘેરાશે તો આના જેટલું એટલે કેટલું S જેટલું ક્ષેત્રફળ આની અંદર ઘેરાશે. હવે એકમ ક્ષેત્રફળમાં વિદ્યુતભાર કેટલા હશે સિગ્મા, તો S જેટલા ક્ષેત્રફળમાં વિદ્યુતભાર કેટલા હશે સિગ્મા ઇન્ટુ S. એટલે અંદર ઘેરાતો વિદ્યુતભાર કેટલો આવશે સિગ્મા ઇન્ટુ S, કારણ કે આટલો જ ભાગ આ પૃષ્ઠની અંદર ઘેરાયેલો હશે. તો બંને સમીકરણને સરખાવીએ, સમીકરણ 1 અને 2 ને સરખાવતા શું મળશે તો 2ES બરાબર સિગ્મા S બાય એપ્સિલન 0. S કેન્સલ એટલે E નું સૂત્ર આવશે સિગ્મા બાય 2 એપ્સિલન 0 અને સદિશ રૂપે લખીએ તેને તમે આ રીતે લખી શકો સદિશ E બરાબર સિગ્મા બાય 2 એપ્સિલન 0 n કેપ, જ્યાં n કેપ શું છે તો સમતલને લંબ અને સમતલથી બહાર તરફની દિશામાંનો એકમ સદિશ. એટલે કોઈ પણ સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે સિગ્મા બાય 2 એપ્સિલન 0. દિશા કઈ હશે તો સમતલને લંબ અને તેનાથી બહાર આવતી દિશામાં. એટલે ધારો કે અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવું, અહીંયા ધન વિદ્યુતભારો હોય તો આ તરફ બહાર જતી દિશામાં આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર થશે. આ તરફ શોધવું હોય અહીંયા પ્લસ વિદ્યુતભારો છે તો આ તરફની દિશામાં. હવે ધારો કે અહીંયા માઇનસ વિદ્યુતભાર હોય તો આ તરફ વિદ્યુત ક્ષેત્ર આ અંદર આવતી દિશામાં અને આ તરફ વિદ્યુત ક્ષેત્ર આમ અંદર જતી દિશામાં થશે. હવે અહીંયા ખાસ એક વસ્તુ નોંધવાની છે કે આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ અંતર પર આધારિત નથી. એટલે સમતલ વડે આ તરફના કોઈ પણ વિસ્તારમાં અને આ તરફના કોઈ પણ વિસ્તારમાં આવેલા કોઈ પણ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એ સમાન જ હશે. કેટલું હશે સિગ્મા બાય એપ્સિલન 0. એટલે ખાસ નોંધ યાદ રાખશું કે સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સમતલથી અંતર પર આધારિત નથી. એટલે ગમે તે અંતરે આ સમતલથી ગમે તે અંતરે આ તરફ તમે વિદ્યુત ક્ષેત્ર શોધશો તો એ કેટલું આવશે સિગ્મા બાય 2 એપ્સિલન 0 જ આવશે. તે અંતર પર આધારિત નથી. એટલે 5 સેન્ટીમીટર પણ એટલું જ હશે, 10 સેન્ટીમીટર પણ એટલું જ હશે, 15 પણ એટલું જ હશે. ખ્યાલ આવ્યો? તો આ થિયરી પણ તમારા માટે ખૂબ જ અગત્યની અને આને પણ તમારે પ્રિપેર કરવાની રહેશે એક્ઝામ માટે. લાસ્ટ થિયરી કરીએ ચેપ્ટરની. સમાન રીતે વિદ્યુતભારિત પાતળી ગોળાકાર કવચને લીધે વિદ્યુત ક્ષેત્ર. સમાન રીતે વિદ્યુતભારિત પાતળી ગોળાકાર કવચને લીધે અથવા તો એને તમે સુવાહક ગોળો એવું પણ લખી શકો. વિદ્યુત ક્ષેત્ર એટલે આ એક કવચ છે જેના પર આપણે વિદ્યુતભાર મૂકશું તો વિદ્યુતભાર ક્યાં પથરાશે તો એની સપાટી ઉપર પથરાશે. કેમ કવચ છે એટલે અંદરનો ભાગ તો ખાલી છે એટલે સપાટી પર વિદ્યુતભારો પથરાશે. હવે અહીંયા મેં લખ્યું છે સુવાહક ગોળા માટે પણ આ જ કિસ્સો આવશે. કેમ આ ગોળો છે એટલે ગોળો છે એટલે અહીંયા પણ ભાગ છે ખાલી નથી.
પણ અહીંયા તમે વિદ્યુતભાર મૂકશો એટલે એકબીજા વચ્ચે લાગતા અપાકર્ષણ બળના કારણે વિદ્યુતભાર દૂર જશે અને આમાં સુવાહક ગોળો હોવાથી વિદ્યુતભાર વહન પામી શકે એટલે વહન પામીને તે ક્યાં આવશે? સપાટી પર જ આવશે. એટલે આ જ કેસ બનશે. એટલે સેમ કેસ આવશે સુવાહક ગોળા માટે પણ અને ગોળાકાર કવચ માટે પણ. તો આના પર ધારો કે Q જેટલો કુલ વિદ્યુતભાર પથરાયેલો છે. તો હવે આ ગોળાના કેન્દ્રથી r અંતરે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો એના બે કિસ્સા આવશે. પહેલું, ગોળાની બહારના વિસ્તારમાં, એટલે ગોળાની બહાર એક વિસ્તાર છે, બહારના વિસ્તારમાં એક બિંદુ આવેલું છે, એટલે અહીંથી r જેટલા અંતરે એક બિંદુ છે ગોળાની બહારના વિસ્તારમાં. આ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો આપણે શું કરવું પડશે? ગૌસિયન પૃષ્ઠ લેવું પડશે. ગૌસિયન પૃષ્ઠ અહીંયા કેવું લેશું? આવી જ એક આપણે કવચ લઈશું. એ કેટલા ત્રિજ્યાની હશે? સ્મોલ r ત્રિજ્યાની. અને આ જે કવચ છે એ કેપિટલ R ત્રિજ્યાની છે. તો ધારી લઈએ, ધારો કે કેપિટલ R ત્રિજ્યાની કવચ પર Q વિદ્યુતભાર આવેલ છે. હવે અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. હવે આ કવચ પરનું કોઈ પણ બિંદુ લો તો તે કેન્દ્રથી સમાન અંતરે થશે. એટલે વિદ્યુત ક્ષેત્ર દરેક જગ્યાએ સમાન હશે, પરંતુ દિશા કઈ હશે? તો પ્લસ વિદ્યુતભારને કારણે વિદ્યુત ક્ષેત્રની દિશા એ ત્રિજ્યાવર્તી બહાર દિશામાં હશે. એટલે અહીંયા આગળ આ દિશામાં, અહીંયા આગળ આ દિશામાં. તો દિશા બધી અલગ હશે એટલે આપણે અનિયમિત વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર વાપરશું. તો એને નાના ભાગમાં વિભાજિત કરશું. આ એક નાનો ભાગ લીધો જે અહીંથી r અંતરે આવેલો છે. એનું ક્ષેત્રફળ ds આ દિશામાં થશે અને અહીંયા વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહાર દિશામાં એટલે આ દિશામાં થશે. તો એની સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ કેવી રીતે શોધશું? સંકલન E.ds કરીને. સંકલન EDS બે વચ્ચેનો ખૂણો કોઈ પણ ભાગ માટે કેટલો હશે? 0. E અને ds સમાન દિશામાં છે. હવે અહીં આગળનો કોઈ પણ ભાગ લેશું તો તે આ કેન્દ્રથી સમાન અંતરે હોવાથી દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સમાન હશે. એટલે E અચળ હોવાથી એ સંકલનની બહાર આવશે. સંકલન થશે ds નો અને cos 0 થશે 1. ds એટલે આ ગૌસિયન પૃષ્ઠના નાના સપાટીના ક્ષેત્રફળને આપણે ભેગા કરી રહ્યા છીએ. તો આવા બધા સપાટીના ક્ષેત્રફળને ભેગા કરો તો આ ગૌસિયન પૃષ્ઠની કુલ સપાટીનું ક્ષેત્રફળ મળે. કુલ સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે? 4πr² જેની ત્રિજ્યા સ્મોલ r છે. એટલે કુલ ક્ષેત્રફળ આપણે લખશું E ઇન્ટુ ds નું સંકલન કેટલું થશે? 4πr². આ સમીકરણ નંબર 1. હવે ગૌસના નિયમ પરથી ફ્લક્સ શોધીએ તો એમાં ઘેરાતો વિદ્યુતભાર કેટલો છે? એમાં ઘેરાતો કુલ વિદ્યુતભાર આ ગૌસિયન પૃષ્ઠમાં આખું જ કવચ આવી ગઈ ને આખા કવચ પર કુલ વિદ્યુતભાર કેટલો છે? એટલે Q. એટલે એમાં ઘેરાતો વિદ્યુતભાર Q લઈશું ભાગ્યા એપ્સિલોન નોટ. 1 અને 2 ને સરખાવતા શું મળશે આપણને? તો E ઇન્ટુ 4πr² ઇઝ ઇક્વલ ટુ Q બાય એપ્સિલોન નોટ. તો E બરાબર Q ડિવાઇડ બાય 4π એપ્સિલોન નોટ r². એટલે એને તમે KQ બાય r² લખી શકો. અને સદિશ રૂપે લખીએ તો KQ બાય r² અને r કેપ, જે r કેપ શું હશે? તો ત્રિજ્યાવર્તી દિશામાંનો એકમ સદિશ. હવે આની અંદર આપણે આ સ્મોલ r અંતર શું સમજશું? તો જે ગોળો આપ્યો છે એ ગોળાકાર કવચના કેન્દ્રથી જે તે બિંદુનું અંતર સમજવાનું છે. Q એના પરનો કુલ વિદ્યુતભાર. ઘણી વખત કુલ વિદ્યુતભારની જગ્યા પર વિદ્યુતભાર ઘનતા આપી હોય તો કન્વર્ટ કરતા આપણને આવડશે. બરાબર? વિદ્યુતભાર ઘનતાનું સૂત્ર કુલ વિદ્યુતભાર ભાગ્યા કુલ ક્ષેત્રફળ અને કુલ ક્ષેત્રફળ સપાટીનું 4πr² આ રીતે મૂકશું તો તમને જવાબ મળશે. બરાબર? હવે બીજો કેસ લઈએ ગોળાની અંદરના વિસ્તારમાં. ગોળાની અંદરના વિસ્તારમાં એટલે બિંદુનું જે અંતર છે કેન્દ્રથી એ કેપિટલ R કરતાં નાનું થશે. એટલે r લેસ ધેન r માટે ગણતરી કરીએ તો એના માટે ગૌસિયન પૃષ્ઠ એક આપણે લઈશું આવું. આ ગૌસિયન પૃષ્ઠ માટે ફરી પાછું ફ્લક્સ ગણીએ phi. તો આ જ રીતે આવશે સંકલન E.ds આગળ જેમ કર્યું EDS cos 0 અને એ થશે E ઇન્ટુ 4πr². સેમ સૂત્ર આવશે. આ રીતે ગણતરી થશે કારણ કે ગોળાકાર ગૌસિયન પૃષ્ઠ છે. ગૌસના નિયમ પરથી ગણીએ અને સમીકરણ 3 આપીએ તો ગૌસના નિયમ પરથી ફ્લક્સ ગણીએ તો શું ગણાશે? સિગ્મા Q
આ પૃષ્ઠની અંદર ઘેરાતો વિદ્યુતભાર કેટલો છે? હવે વિદ્યુતભાર તો આ ગોળાની સપાટી પર આવેલો છે, ગોળાકાર કવચની. આ પૃષ્ઠની અંદર તો કોઈ વિદ્યુતભાર છે જ નહીં, એટલે એની અંદર ઘેરાતો વિદ્યુતભાર 0, એટલે 0/ε0 શું થશે? 0. તો સમીકરણ 3 અને 4 ને સરખાવતા શું મળશે? તો E × 4πr² નો જવાબ 0 છે. આ 0 ક્યારે થાય? ત્રિજ્યા તો 0 નથી પૃષ્ઠની, તો શું 0 હશે? તો E 0 હશે. વિદ્યુત ક્ષેત્ર શું હશે? 0. એટલે ગોળાની અંદરના ગોળાકાર કવચની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર 0 હશે અને બહારના વિસ્તારમાં કેટલું હશે? kq/r². જ્યાં સ્મોલ r શું લઈશું? ગોળાના કેન્દ્રથી બિંદુનું અંતર. તો આનો જો બદલાવનો ગ્રાફ પ્લોટ કરીએ આપણે, એ ગ્રાફ પણ ઘણી વખત પૂછાય છે. તો વિદ્યુત ક્ષેત્રનો અંતર સાથે બદલાવનો ગ્રાફ પ્લોટ કરીએ તો પહેલા વિદ્યુત ક્ષેત્ર અહીંથી શરૂ કરીએ, દૂર જઈએ, અંતર વધારીએ, પરંતુ અંદરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર 0 હશે, એટલે 0 જ રહેશે. ક્યાં સુધી 0 રહેશે? સપાટી સુધી. સપાટી પર આવી ગયા, હવે અંતર વધારીએ. સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો સપાટી માટે સપાટીની નજીકનું આ બિંદુ લઈએ તો એના માટે વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે? એનું અંતર અહીંથી કેન્દ્રથી R થશે, એટલે kq/R² જેટલું થશે. એટલે સપાટીથી નજીકના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર મળશે kq/R². પછી બહાર જઈએ, હજુ દૂર જઈએ, જેમ r વધે તેમ શું થશે? તો વિદ્યુત ક્ષેત્ર એ R² ના વ્યસ્ત પ્રમાણમાં હોવાથી જેમ અંતર બિંદુનું વધતું જશે તેમ વિદ્યુત ક્ષેત્ર ઘટતું જશે. એટલે વિદ્યુત ક્ષેત્રમાં આમ ધીરે ધીરે ઘટાડો થશે. એટલે આ પ્રકારનો ગ્રાફ આવશે. અહીંયા E ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ R² ને અહીંયા E 0. એટલે અંદરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ગોળીય કવચ માટે શું હશે? 0 હશે. અથવા તો શું આ ગોળો કીધો હોય તો પણ એ શું મળશે? 0 મળશે. આ પ્લોટ અને આ થિયરી આપણે યાદ રાખવાની છે, ખૂબ જ અગત્યની એક્ઝામ માટે. તો આ ટોપિકને રિલેટેડ હવે દાખલાઓ ગણીએ. આટલા સૂત્ર તમારે યાદ રાખવાના રહેશે. ગોળીય કવચ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, અનંત લંબાઈના તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અને અનંત વિસ્તરીય સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, આ બધું જ આપણે સમજવાનું રહેશે. તો હવે દાખલાઓ ગણીએ એને રિલેટેડ. તો સ્વાધ્યાયનો દાખલો નંબર 1.21. 10 સેન્ટીમીટર ત્રિજ્યાના વાહક ગોળા પર અજ્ઞાત વિદ્યુતભાર છે. સુવાહક ગોળો કીધો છે એટલે અત્યારે જ મેં તમને સમજાવ્યું. સુવાહક ગોળો હોય તો વિદ્યુતભાર ક્યાં પથરાય? સપાટી ઉપર, જેની ત્રિજ્યા કેપિટલ R આપી છે. કેટલી છે? 10 સેન્ટીમીટર. ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર કેટલા અંતરે? સ્મોલ r 20 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર આપણને આપ્યું છે. કેટલું છે? -1.5 × 10³ ન્યૂટન પ્રતિ કુલમ. ત્રિજ્યાવર્તી અંદર તરફની દિશામાં, એટલે અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર અંદર તરફની દિશામાં. અંદર તરફની દિશામાં ક્યારે હોય? જ્યારે અહીંયા કેવા વિદ્યુતભાર પથરાયેલા હોય? ઋણ વિદ્યુતભાર. આ સમજાવવા માટે દિશા આપી છે. તો ગોળા પરનો કુલ વિદ્યુતભાર, તો r અંતરે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર સુવાહક ગોળા વડે kq/r². તો q બરાબર કેટલું થશે? Er² / k. E કેટલું છે? -1.5 × 10³ r² અંતર 20 નો વર્ગ, 20 સેન્ટીમીટર એટલે 0.2 થશે અને 10 સેન્ટીમીટર એટલે 0.1 થશે. તો 0.2 એટલે 2 × 10⁻1 નો વર્ગ, તો 2 નો વર્ગ 4 અને 10⁻1 નો વર્ગ 10⁻2 ભાગ્યા k 9 × 10⁻9. તો કેટલું થશે? 1.5 × 4/9 તો થશે 0.666 × 10⁻9 ઉપર જશે એટલે 3 - 2 - 9 એ થશે -8. તો q બરાબર તમે 6.67 × 10⁻9 કુલમ લખી શકો. આટલો વિદ્યુતભાર હશે ગોળા ઉપર. સમજાયું? E × r² / k આ સૂત્રથી તમે ગણી શકો. ચલો નેક્સ્ટ.
2.4 મીટર વ્યાસ ધરાવતો, વ્યાસ 2.4 મીટર છે તો ત્રિજ્યા કેટલી થશે? 1.2 મીટર. એક સમાન વિદ્યુતભારિત ગોળા પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા 80 માઇક્રોકુલમ પ્રતિ મીટર સ્ક્વેર છે. તો પેલું ગોળા પરનો વિદ્યુતભાર, પૃષ્ઠ ઘનતા બરાબર શું થાય? હવે વાહક ગોળો છે તો ગોળા પર વિદ્યુતભાર ક્યાં પથરાયેલા હોય? સપાટી ઉપર, અને પ્લસ ઘનતા આપેલી છે એટલે પ્લસ વિદ્યુતભારો છે જેની ત્રિજ્યા r છે. તો વિદ્યુતભાર ઘનતા બરાબર કુલ વિદ્યુતભાર ભાગ્યા કુલ ક્ષેત્રફળ, કુલ વિદ્યુતભાર ભાગ્યા કુલ ક્ષેત્રફળ કેટલું થશે? 4πr². તો q બરાબર કેટલું થશે? સિગ્મા * 4πr². તો કિંમત મૂકે 4 3.14 સિગ્મા 80 માઇક્રોકુલમ એટલે 10⁻6 ઘાત r² કેપિટલ R 1.2 નો વર્ગ કેટલું થશે? 80 * 4 * 3.14 * 1.2 * 1.2 તો કેટલો થશે? 1446.9 ગુણ્યા 10⁻6 ઘાત એટલે એના પરનો કુલ વિદ્યુતભાર 1.45 * 10 પાવર 3 ઘાત થશે એટલે -3 ઘાત કુલમ આટલો થશે. બરાબર. નેક્સ્ટ બી, ગોળાની સપાટીમાંથી બહાર જતું કુલ ફ્લક્સ કેટલું હશે? ગોળાની સપાટીમાંથી બહાર જતું ફ્લક્સ શોધવા માટે એની આસપાસ એક ગૌસિયન પૃષ્ઠ વિચારો. આવું ગૌસિયન પૃષ્ઠમાંથી જેટલી પણ ક્ષેત્રરેખાઓ બહાર જશે એ બધી આ ગૌસિયન પૃષ્ઠમાંથી પસાર થશે એટલે પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ એ જ ગોળામાંથી બહાર આવતું ફ્લક્સ થશે. તો ગૌસિયન પૃષ્ઠમાં ઘેરાતો વિદ્યુતભાર કેટલો છે? આ બધો જ વિદ્યુતભાર એની અંદર ઘેરાય એટલે q/ε0. તો q બરાબર 1.45 * 10 પાવર -3 ડિવાઇડ બાય 8.854 * 10 પાવર -12 એટલે કેટલું થશે? 1.45 ડિવાઇડ બાય 8.854 તો થશે 0.163 ગુણ્યા 10 ની ઘાત 12 - 3 એટલે 9 ઘાત. 1.63 ગુણ્યા 10 ની 8 ઘાત ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ આટલું ફ્લક્સ ગોળામાંથી બહાર આવશે. નેક્સ્ટ દાખલો ગણીએ. એક અનંત લંબાઈના તારની રેખીય વિદ્યુતભાર, લંબાઈનો રેખીય વિદ્યુતભાર 2 સેન્ટીમીટર અંતરે આટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. એટલે કેટલા અંતરે? 2 સેન્ટીમીટર અંતરે કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે? 9 × 10 પાવર 4 ન્યૂટન પ્રતિ કુલમ. તો શું ગણવાનું છે? રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્ડા. તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર 2k λ/r. તો લેમ્ડા બરાબર શું થશે? E × r ડિવાઇડ બાય 2k. E કેટલું છે? 9 × 10 પાવર 4. અંતર કેટલું છે? 2 સેન્ટીમીટર એટલે 2 ગુણ્યા 10 ની -2 ઘાત 2 9 × 10 પાવર 9 k ની કિંમત 9 9 કેન્સલ 2 2 કેન્સલ 10 પાવર 4 માંથી 2 -9 -7 કુલમ પ્રતિ મીટર આટલી એની રેખીય વિદ્યુતભાર ઘનતા હશે. બે -9 એટલે -9 ઉપર જશે એટલે -9 -2 -11 અને 4 -7 થશે. નેક્સ્ટ 1.24 ખૂબ અગત્યનો પ્રશ્ન. 1.24 ખૂબ અગત્યનો પ્રશ્ન. બે મોટી પાતળી ધાતુની પ્લેટો એકબીજાની નજીક અને સમાંતર છે. બે પ્લેટ છે ધાતુની, એકબીજાને સમાંતર છે આ રીતે, એટલે એક આમ છે એક બીજી આમ છે. તેમની અંદરની બાજુ ઉપર વિરુદ્ધ ચિહ્નો ધરાવતી આટલી કુલમ પ્રતિ મીટર સ્ક્વેર એટલે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા આપેલી છે. એટલે એક પર પ્લસ વિદ્યુતભાર ઘનતા છે અને બીજા પર માઇનસ છે અંદરની તરફ. તો પેલું પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં આ પ્લેટ 1 આ પ્લેટ 2 એટલે અહીંયા આગળ શું શોધવાનું છે? વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર કોના લીધે હશે? આ પહેલી પ્લેટના કારણે. કઈ દિશામાં? પ્લસ વિદ્યુતભાર છે એટલે એની તરફ, એનાથી બહાર આવતી દિશામાં એટલે આ દિશામાં થશે. બીજી પ્લેટ વડે વિદ્યુત ક્ષેત્ર તેની અંદર જતી દિશામાં એટલે આ દિશામાં થશે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર 1 આગળ કેટલું થશે? બંનેનો સદિશ સરવાળો. તો પરિણામી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શું થશે? E1
બેની બાદબાકી થશે, બે વિરુદ્ધ દિશામાં હોવાથી. પહેલા પર વિદ્યુતભાર ઘનતા સિગ્મા એટલે એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સિગ્મા બાય 2 એપ્સિલન 0. બીજા પર પણ વિદ્યુતભાર ઘનતા સિગ્મા એટલે એના વડે પણ વિદ્યુત ક્ષેત્ર કેટલું સિગ્મા બાય 2 એપ્સિલન 0. આ માઇનસ સિગ્મા ફક્ત તમને દિશા બતાવે છે, એટલે જ્યારે માઇનસ સિગ્મા આવે ત્યારે પણ મૂલ્ય તો તમારે સિગ્મા જ લેવાનું છે. તો આ બંને વિદ્યુત ક્ષેત્ર સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી ત્યાં આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે? શૂન્ય આવશે. એટલે પહેલી પ્લેટની બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય મળશે. બીજી પ્લેટની બહારના વિસ્તારમાં એટલે અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર શોધીએ. કોના કારણે હશે? પહેલી પ્લેટના કારણે. કઈ દિશામાં? દૂર જતી દિશામાં, કારણ કે પ્લસ વિદ્યુતભાર છે. આના લીધે માઇનસ આવતી દિશામાં. આ પણ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે અને બંને પર વિદ્યુતભાર ઘનતા સમાન હોવાથી ત્યાં આગળ પણ વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે? શૂન્ય મળશે. ત્રીજું, બંને પ્લેટની વચ્ચેના વિસ્તારમાં એટલે અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર શોધીએ તો પ્લસ વિદ્યુતભારના કારણે બહાર જતી દિશામાં અને માઇનસના કારણે એની અંદર આવતી દિશામાં. પરિણામી વિદ્યુત ક્ષેત્ર શું થશે? આ બિંદુ આગળ તો બંનેનો સદિશ સરવાળો, બંને સમાન દિશામાં હોવાથી પરિણામી સદિશનું મૂલ્ય કેટલું થશે? બંનેના સરવાળા જેટલું થશે. તો સિગ્મા બાય 2 એપ્સિલન નોટ પ્લસ સિગ્મા બાય 2 એપ્સિલન નોટ તો કેટલું થશે? 2 ટાઈમ્સ સિગ્મા બાય 2 એપ્સિલન નોટ. તો સિગ્મા બાય એપ્સિલન નોટ જવાબ આવશે. સિગ્મા કેટલું છે? તો 17 into 10 power minus 22. એપ્સિલન નોટ કેટલું છે? 8.854 into 10 power minus 12. તો 17 divided by 8.854 કેટલું થશે? 1.92 into 10 power 12 minus 22 minus 10 ન્યૂટન પ્રતિ કુલમ આટલું વિદ્યુત ક્ષેત્ર થશે બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં. અને કઈ દિશામાં હશે? તો પ્લસ વિદ્યુતભારથી માઇનસ વિદ્યુતભાર તરફ, એટલે પહેલી પ્લેટથી બીજી પ્લેટ તરફ થશે. એ દિશા જો લખો તો પ્રથમ પ્લેટથી બીજી પ્લેટ તરફ આ રીતે લખી શકો. તો આ સ્વાધ્યાયના અગત્યના દાખલાઓ આપણે કર્યા જે આ ટોપિકને રિલેટેડ હતા. આ જ રીતે આપણે બીજા દાખલાઓ પણ સોલ્વ કરીએ. તો સ્વાધ્યાયનો દાખલા નંબર 1.12 ગણીએ. કોપરના અલગ કરેલા બે ગોળાઓ A અને B ના કેન્દ્રો વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર છે. એટલે કોપરના બે ગોળાઓ છે, તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર એ કેટલું છે? 50 સેન્ટીમીટર છે. જો દરેક પરનો વિદ્યુતભાર આટલો વિદ્યુતભાર છે QQ કેટલો આપે છે? 6.5 into 10 power minus 7 કુલમ. તો તેમની વચ્ચે પરસ્પર લાગતું અપાકર્ષણનું બળ કેટલું હશે? AB વચ્ચેના અંતરની સરખામણીમાં તેમની ત્રિજ્યા અવગણી શકાય તેવી છે. એટલે બે વચ્ચેના અંતર જે છે 50 સેન્ટીમીટર, એની સરખામણીમાં આ જે ત્રિજ્યા છે ગોળાની એ અવગણી શકાય તેટલી છે. તો બેને આપણે બિંદુવત વિદ્યુતભાર તરીકે લઈ શકીએ તો એના વચ્ચે લાગતું બળ કેટલું થશે? KQQ by r સ્ક્વેર. તો K 9 into 10 power 9 Q સ્ક્વેર એટલે 6.5 નો વર્ગ 10 ની -7 ઘાતનો વર્ગ એટલે -14 ઘાત. બે વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર એટલે 0.5 મીટર, તો 0.5 નો વર્ગ થશે. તો 9 into 6.5 into 6.5 divided by 0.5 તો 760 0.5 ગુણ્યા 10 ની ઘાત 9 minus 14 એટલે કેટલી થશે? -5. તો બળનું મૂલ્ય F કેટલું આવશે? 7.6 into 10 power -3 ઘાત ન્યૂટન આટલું આવશે બે વચ્ચે લાગતું બળ. બરાબર. આગળ બી ની અંદર શું પૂછ્યું છે? આ એ ની અંદર પૂછેલાનો જવાબ છે. જો આ દરેક ગોળા પરનો વિદ્યુતભાર બમણો કરવામાં આવે, દરેક પરનો વિદ્યુતભાર ધારો કે બમણો કરી દઈએ 2Q, તેમની વચ્ચેનું અંતર અડધું કરી દઈએ, બે વચ્ચેનું અંતર અડધું કરી દઈએ r/2, તો કેટલું અપાકર્ષણ બળ લાગશે? બે વચ્ચે લાગતું અપાકર્ષણ બળ કેટલું થશે? KQ સ્ક્વેર બાય r સ્ક્વેર. તો કેટલું થશે? KQ બરાબર કેટલું છે? 2Q નો વર્ગ ભાગ્યા r કેટલું છે? r/2 નો વર્ગ. તો K 4Q સ્ક્વેર બાય r સ્ક્વેર બાય 4 ઉપર જશે 16KQ સ્ક્વેર બાય r સ્ક્વેર. KQ સ્ક્વેર બાય r સ્ક્વેર આપણે ગણ્યું છે તો એનો મતલબ બળ 16 ગણું થશે.
કેટલા ગણું થશે 16 ગણું એટલે 16 ગુણ્યા 7.6 ઇન્ટુ 10 પાવર -3 તો 7.6 ઇન્ટુ 16 કરીએ તો જવાબ થશે 121.6 ઇન્ટુ 10 પાવર -3 ન્યૂટન આટલું થશે બળ 1.13 ની અંદર આ જ દાખલાના રકમને યુઝ કરવા કીધી છે શું કીધું છે તો આકૃતિ 1. ધારો કે સ્વાધ્યાય 1.12 માના બંને ગોળાઓ એક સમાન માપના છે એટલે બંનેનું માપ કેવું છે સમાન છે ત્રીજો તેમના જેવો જ પણ વિદ્યુતભાર રહિત ગોળો પ્રથમ ગોળા સાથે સંપર્કમાં લાવી ત્યારબાદ બીજા ગોળા સાથે સંપર્કમાં લાવી બંનેને બંનેથી દૂર કરવામાં આવે તો હવે A અને B વચ્ચેનું નવું અપાકર્ષણ બળ કેટલું હશે એટલે પહેલા એક ત્રીજો વિદ્યુતભારિત ગોળો લઈએ C તેને A સાથે સંપર્કમાં લાવ્યા A પર વિદ્યુતભાર છે Q બીજા પર છે 0 તો કુલ વિદ્યુતભાર કેટલો થશે Q બેને છૂટા કરીએ તો A પર વિદ્યુતભાર કેટલો થશે સરખી રીતે વહેંચાશે કારણ કે સમાન ગોળાઓ કીધા છે તો Q/2 અને Q/2 આ રીતે વહેંચાશે A અને C બંને પર Q/2 જશે હવે આ બીજું સ્ટેપમાં શું કરવાનું છે તો આ જે C ગોળો છે જેના પર Q/2 વિદ્યુતભાર છે તેને B ના સંપર્કમાં લાવવાનું છે જેના પર વિદ્યુતભાર Q છે તો કુલ વિદ્યુતભાર કેટલો થશે Q + Q/2 એટલે 3Q/2 થશે જુદા કરીએ તો બંનેમાં સમાન રીતે વહેંચાશે સમાન રીતે વહેંચો એટલે આના અડધા કરો 3Q/2 નો અડધો કેટલું થશે 3Q/4 થશે કેટલું થશે 3Q/4 તો બે વચ્ચે લાગતું બળ કેટલું થશે તો બે વચ્ચે લાગતું બળ F ગણીએ તો K બે પરનો વિદ્યુતભાર 3 કોના વચ્ચે લાગતું બળ કીધું છે A અને B ગોળાઓ વચ્ચે A અને C વચ્ચે નહીં તો A ગોળા પર આ મૂલ્ય એટલા માટે રાખું છું ગણતરીમાં વાપરી શકાય આગલા દાખલાનું તો A ગોળા પર વિદ્યુતભાર અત્યારે છે Q/2 અને B ગોળા પર છે કેટલું 3Q/4 અને બંનેને એટલા જ અંતરે રાખવાનું છે r અંતરે 50 સેન્ટીમીટર અંતરે તો બળ કેટલું થશે તો K એક પરનો વિદ્યુતભાર Q/2 બીજા પરનો 3Q/4 ભાગ્યા r² તો આગળ થશે K Q²/r², 3 ઉપર રહેશે 4 દુ 8 નીચે આવશે એટલે 3/8 F આટલું બળ લાગશે નવું બળ કેટલું લાગશે પહેલાના બળ કરતાં 3/8 ગણું એટલે નવું બળ 3/8 into 7.6 into 10 power -3 થશે તો કેટલું આવશે 7.6 into 3 divided by 8 તો થશે 2.85 into 10 power -3 ન્યૂટન આટલું બળ લાગશે જો આ પ્રક્રિયા કરશું તો કોના વચ્ચે લાગતું અપાકર્ષણ બળ A અને B વચ્ચે લાગતું અપાકર્ષણ બળ એ આટલું થશે બરાબર તો આની અંદર વિદ્યુતભારની વહેંચણીનો કોન્સેપ્ટનો ઉપયોગ થયો છે યાદ રાખજો જ્યારે ગોળાઓ સમાન ત્રિજ્યાના હોય એટલે કે સમાન કદના હોય ત્યારે વહેંચણી સમાન રીતે થાય છે જ્યારે બે અલગ ત્રિજ્યાના હશે ત્યારે કેવી રીતે થાય એ નેક્સ્ટ ચેપ્ટરની અંદર આવશે ચેપ્ટર નંબર 2 ની અંદર ત્યારે આપણે એને સમજશું બરાબર તો આજના માટે આટલું રાખીએ આટલું તમે પ્રિપેર કરશો એવી હું આશા રાખું છું અને નેક્સ્ટ ટાઈમ મળીએ તો સૌને બાય બાય તૈયારી કરજો ઓલ ધ બેસ્ટ